એ વિચારી લેવું, કારણ કે શાસ્ત્રો એ બતાવે છે, તમને ભલે ખબર ન હોય, આપણે ભલે આંધળા હોય એ દશાની અંદર, પણ પીડા આવે એને બે હાથ જોડીને સ્વીકારી લેવી કે આટલી જ પીડા આવી, આટલી જ પીડા આવી. કારણ છે કાંઈક મોટું થઈ ગયું હોત તો, કાંઈક મૃત્યુ આવી ગયું હોત તો સારું થયું. આ પીડા એ ઉકલ્યું ને, એ પીડા તો આવી છે તો વહી જાય, પણ મોત આવ્યું હોત તો પીડાય ન વહી જાત, પીડાય ન જોવાત, અને આ સુખ આવે એ ન જોવાત. અને જ્યારે જ્યારે દુઃખ આવીને ઊભું રહી જાય ને, ગુરુ મહારાજની મહેર સમજવી. જ્યારે જ્યારે દુઃખ આવીને ઊભું રહી જાય, સુખ ઉપર પથ્થર પડો બલિહારી વો દુઃખ કી, કે પલ પલ રામ જપાય. સુખની ઉપર પાણા મૂક્યા, દુઃખની બલિહારી કીધી. હું કામ કીધી ખબર તમને? કે સુખ આવે ને તો વાહે દુઃખ લખેલું જ છે, સમજી લેવાનું. સુખ માન્યું છે ને એટલે દુઃખ આવીને ઊભું રહી જાય, પણ દુઃખ આવ્યું હોય ને તો સમજી લેવાનું હવે સુખ આવશે, હવે સુખ આવશે. દુઃખ આવ્યું છે ને એટલે આવશે, એ ધ્યાન દેવું. અંધારું આવ્યું છે તો દિવસ ઉગશે, અંધારું જ નથી આવ્યું તો દિવસની કોઈ સંભાવના નથી. અંધારું ન આવ્યું હોય તો કોઈ સંભાવના નથી. તમને અજ્ઞાનની ખબર પડી કે હું અજ્ઞાની છું, તો ગુરુ મહારાજની કૃપા સમજી લેવી. તમે અજ્ઞાની છો એમ ખબર પડી ગઈ તો તમે જ્ઞાનની ખોજ માટે નીકળશો. કે હું અજ્ઞાની છું, મને કોઈ જ્ઞાન નથી, તો ગુરુ મહારાજની ખોજ માટે તમે નીકળશો ને જ્ઞાન લેવા માટે તત્પર થાઓ. તો ભલે હારી છે, દુઃખ આવ્યું ને તો સ્વીકારજો કે ભગવાને દુઃખ મોકલ્યું છે ને એ મને જોવા માટે મોકલ્યું છે કે દુઃખ આવ્યું છે, ભલે આવ્યું, પણ હવે વાહે એ હાલ્યો આવે છે સુખ લઈને, હવે વાહે એ હાલ્યો આવે સુખ લઈને. પણ ધીરજ રાખવી, ધીરજ રાખવી, ધારણા રાખવી, સબૂરી રાખવી, સબર કરવું. ધીરજના ફળ મીઠા છે. અત્યારે નહીં તો 5 વર્ષ પછી, 5 વર્ષ પછીની 10 વર્ષ પછી, 10 વર્ષ પછીની તો બીજા જન્મે, બીજા જન્મે નહીં તો ત્રીજા જન્મે તમારો જે સુખનો પર્વત તમે નક્કી કરેલો છે, સેવા કરીને આવ્યા વગર નો રહે, એ આવે ને ત્યારે ધન્યતા તમે દેવો, બે હાથ જોડીને ધન્યતા દેવો કે હે ગુરુ મહારાજ અબ મને કૃપા સમજાણી, હવે મને કૃપા સમજાણી. અત્યાર સુધી કૃપા, ઘણા લોકો એમ કહેતા હોય ગુરુ મહારાજ કાંઈક કૃપા કરો ને, પણ ભાઈ હજી દેખાણી નથી તમને, એટલે નહીંતર કૃપા ચાલુ થઈ ગઈ છે, ચાલુ થઈ ગઈ છે, પણ દેખાણી નથી, આઘા પાછું રહે છે. હુકામ સમજણમાં કાંઈક ઘટતું હોય, ગુરુ મહારાજ કહેતા હોય એ ધ્યાન ન હોય, ગુરુ મહારાજ કહેતા હોય એ વસને તમે ઊભા ન રહેતા હો, ગુરુ મહારાજ કહે છે એ પ્રમાણે તમે વાત કરી નાખી હોય કે હું આમ કરે, પછી એ પ્રમાણે કરતા ન હો. તમે કહેતા હો ને કરતા ન હોય, મુખના કે બડા લબાડ, કહે છે કરતા નહીં, એવી સ્થિતિ આપણી હોય છે. તો ન્યા ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય સમજી શીતળ છાયા શબ્દની આવે છે. ગુરુ માથે વિશ્વાસ રાખી, અને વિશ્વાસે વાણ તર્યા છે, વિશ્વાસે વાણ તરી ગયા છે. કદાચ તમે આ કાંઠે રહી ગયો ને ગુરુ મહારાજ ઓલા કાંઠે હોય ને તો એની તાકાત છે, એ ગુરુ મહારાજની એ તાકાત છે કે એ ત્યાંથી ખેંચી લે તમને. એની તાકાત, કોઈની તાકાત નથી આ દુનિયાની માલપા કે તમને કોઈ ખેંચી, કે ગુરુ એક જ એવી દાતા છે, સદગુરુ દાતાર એક જ છે કે એ તમને ખેંચી શકે. આ મહાસાગર છે, આ સંસાર સાગર છે. સંસાર સાગરની અંદર, આ મહાજળ સંસાર સાગરની અંદર તરવું હોય તો ગુરુની માટે તમારે સેવામાં ઊભું રહેવું પડે, રહેવું પડે ને રહેવું પડે. તમે છોકરાને રાજી કરવો હોય ને તો ચોકલેટ દેવી પડે છે, દેવી પડે છે. તો ગુરુ છે ને એના શરણમાં જઈને જો પ્રેમનો દાખવો, એની સેવાનો દાખવો, તો ગુરુ મહારાજ એમનેમ રીજે. કૃષ્ણ પરમાત્માએ એમનેમ કીધું છે, એને શોખ હતો કે તું મારા શરણમાં આવ્યો એમ. અર્જુન મારા શરણમાં આય, મારી સેવા કર, મારો ભક્ત થા, એમનેમ કીધું છે. એને કંઈ દેખાદેખી કરવી હતી? એ કહેવા એમ માગે છે કે તું ન્યા વયો આય, ન્યા વયો આય એટલે હું ઊભો છું, ન્યા પ્રેમને વંશ થઈ જાઉં છું, તું ન્યા વયો આય. નરસિંહ મહેતાએ વાણી બનાવી, પ્રેમને વંશ થયો રાજી વાલો મારો, પ્રેમને વંશ થયો રાજી. આમાં હું જાણે ઓલા પંડિતને કાજી, પંડિતોને ખબર નથી કે ભાઈ આ પ્રેમને વંશ થઈ જાય છે એટલે એ પોથીઓ લઈ લઈને ફરે છે. બાકી એક ફેરું પ્રેમની સિંગારી અંદરથી પ્રગટ થઈ પરમાત્મા માટે રોયો કોઈ
તો કૃષ્ણ કે ગભરા મત, હું તારી અંદર બેઠો છું. એ જવાબ અંદરથી આપી દે. ગભરા નહીં, રો નહીં, મૂંઝા નહીં. આ દુનિયાને માલપા દુઃખ આવે તો જો હું તારા ઘટમાં બેઠો છું. જોવા વાળાને જાણ ગુરુ પાસે જાય. એ વિચારો તમારા ઘટમાં આવે, બહાર ન આવે ક્યાંય. તમારા ઘટની અંદર પ્રેરણા તરત આવે. એ મહાપર્વ છે, આ ગુરુ પર્વ છે. એ ગુરુને સમજવા કઠિન છે. ગુરુની દુર્લભતા હોય છે. મહાપુરુષોએ કીધું, કૃષ્ણે ગીતામાં કીધું, અર્જુન ગુરુ મળવા એ દુર્લભ છે. જગતમાં અવતાર લેવો એ કદાચ હેલું પડી જાય, શરીર મળવું હેલું પડશે. ગુરુ મળવા કઠિન છે આ દુનિયામાં. હજારો માણસો ફાફા મારે છે. કબીરે કીધું એમ, જલ મેં મીન પ્યાસી હો દેખ કે મુજે આવે હાંસી. આ જળની અંદર માછલા તરીસા છે. એ કહે છે, કૃષ્ણ હોતે કહે છે, હજારો માણસો આટા મારે અર્જુન, કોઈ મારી પાસે આવતું નથી, કોઈ મારી પાસે આવતું નથી. એટલે તો પછી તુલસીદાસ જેવાય કીધું હોય ને, દુકાનો માંડીને બેઠા છે, એ કોઈ ગ્રાહક નથી. તુલસીદાસ કે દુકાનો નાખીને બેઠા છે જ્ઞાનોની, પણ કોઈ ગ્રાહક નથી. કોઈ ગ્રાહક તો હોવું જોઈએ કે નહીં. ગુરુ પાસે જવા માટે આ દુર્લભતા દર્શાવી છે. આ દુર્લભતા હારા માણસને ઘેરે જવા હાવ વિશે છે. હારો માણા હોય ને તો કે એની પડખે આવેલી, એટલે આપણે થોડાક લાગીએ કાંઈક ઠીક છે એમ. સમજાય છે મારી વાત? અને નબળા માણસ હોય ને એની પાસે પડખે નહીં હાલવા કરે. આગો હાલ ક્યાંક એની પડખે હાલશું ને તો કોઈ કહે હા એની પાસે હાલે છે, કેમ આમાંય ક્યાંક લાગે છે. તમે જુઓ નબળાયું કેવી છે. એ હારા માણસની હારે પડખે હાલવા કરે છે. નબળા માણસની પડખે કોઈ હાલવાય નથી કરતું. જેથી નબળાઈ આવી ને, ધનથી નહીં નબળાઈ આવી ને, તો કે આ કાંઈક માગશે. સમજાય છે? કીર્તિ પરમાત્માની નહીં હોય ને તોય કે હવે આની પાસે કાંઈ જ્ઞાન નથી. આ હું આપણે કંઈક અમને અવળા રસ્તે લઈ જાય, દૂર ભાગે. સમજી લેવું કે દુર્લભતા એ છે કે સારું શરીર મળવું, સારું મન કરવું, ગુરુના દ્વારે જઈ. અને જો કદાચ મળી જાય તો દુર્લભતા ગુરુની પ્રાપ્ત થાય છે. તો એની ખોજ આપણા અંદર પ્રાપ્ત થવી એ દુર્લભતા છે. અને ખોજ ચાલુ થઈ ગઈ હોય, ખબર પડી કે અંધારું અજ્ઞાન છે, ગુરુ પાસે જાય તો જ્ઞાન થાય, તો એ ગુરુની કૃપા સમજવી, હાલવા લાગ્યા, ભાગવું હવે સદગુરુને શરણે. એટલે હું કહું છું કે આપણને સરસ મજાનો યોગ આપ્યો છે પરમાત્માએ, કે આપણે ફૂલડા જેવા સહી શરીરો હારા છે. મનથી તણાવો નહીં. આ મન તમને દુઃખી કરે છે. જગતના માણસો દુઃખી નથી કરતા. ક્યાંય નો લખવું, જગતના માણસો દુઃખી કરે છે. તમારું મન દુઃખી કરે છે. તમારું મન, એ માછલી તરસી છે. એ માછલી તરસી છે, ઘરમાં ઝંઝટ કરશે ભાઈ. ઘરમાં હોતે સુખ દુઃખ લેવા માટે ઝંઝટ્યું કરશે કે મને આ કોઈ આપણે ઘરે હોવું આવી જાય એમ થાય કે મને આ નથી સુખ આપતી. કોઈ હા હું એમ છે કે મને આ નથી સુખ આપતી. કોઈ વહુ એમ છે કે મને આ સુખ નથી આપતી. કોઈ એમ છે કે મને પિતાજી છે ઈવડે એ ઓલા છોકરાને ઓલું કરે છે, મને નથી આસવતા. કોણ કહે છે? એ મન, માછલી તરસી છે, ઝંઝટ કરે છે. સુખ હાટું, સુખ હાટું, મોટપ હાટું, માન હાટું, બડાઈ હાટું, યશ હાટું, કીર્તિ હાટું, પદ હાટું, કોઈ હોદા હાટું, કોઈ સન્માનિતતા હાટું માછલી ફાફા મારે છે. પણ એક ફેરું સદગુરુને શરણે વહી જાઓ, કોઈ સન્માનિતતા, કોઈ માન, કોઈ અપમાન, કોઈ પાપી મળે યા કોઈ સુગરા મળે, કોઈ નુગરા મળે, સબકો હાથ જોડતા હું. मस्ती में मस्त बना हूँ, अब तो मैं मदमाता हूँ, झूठे झगड़े छोड़कर मैं गुरु भजन करता हूँ. एवी स्थिति आए છે, कोई भला कहे कोई बुरा कहे, उसमें ध्यान नहीं लगाता हूँ. मैं हूँ यार यारो तुम्हारा, यूँ कहकर हरि गुण गाता हूँ. मैं हूँ यारो यार तुम्हारा, ये समझा कर मैं हरि भजन करता हूँ. मस्ती में मस्त बना हूँ, अब तो मैं मदमाता हूँ, झूठे झगड़े छोड़कर हरिभजन करता हूँ. जो सदगुरु ने शरण जाए, मन शीतलता वालों बने ने तो भजने थाय, आनंदे थाय. भगवान हारा हारा मेवा खावाना बहारना आपे अने मननी अंदर शब्द रूपी हारा आपे. तमने दुख न थावे दे. घर में एवा माणसोय मळे. दुख आवतुं होय, दुख केम दुख लीधुं, केम टेन्शन लीधुं, शेनो टेन्शन लईने हुं उपाधी छे? टेन्शन लेवा माटे जगत में आव्या छे, उपाधि लेवा माटे जगत में आव्या छे, हाय होईने बळतरा करवा माटे आव्या छे, अहींया त्रिविधिना तापमां बळवा माटे आव्या छे. अहींया परमात्माए मोकल्या छे फूल जेवा थईने रहेजो.
અને અહીંયા આવીને સુખ આવે ને દુઃખ આવે ને તો નદીઓ જોઈજો. એ આવે ને નદી જાય. તમે તો નદીને જોવાવાળા છો એવું જાણીને રહેજો. દુઃખ ન લગાડતા. મરણ આવે ને તોય પ્રસાદી સમજી લેજો ને જન્મ આવે ને તોય પ્રસાદી સમજી લેજો. હું અહીંયા બેઠો છું, તારે દુઃખ લેવાની જરૂર નથી. એવો ધણી આપણા ઘટમાં બેઠો છે. એવો ધણી એ મેં જોયો છે, પ્રેમ સરીખો. આ એને લઈને વાણી આવે છે, આ કાયા નથી બોલતી. એ પરમાત્માને જોવામાં બહુ આનંદતા પ્રગટ છે. પણ સદગુરુને ધારણ કરવા, સદગુરુને શરણે જવું તો ભાગ બડા હોય ને ભાઈ, એનાથી જ પોગાય. ભાગ જોઈએ, એમાં ભાગ જોઈએ. દુર્લભ ભાગ એટલે શું? ભાગ શું? અગાઉથી કોઈ લખે છે? નહીં. અગાઉથી કોઈ લખતું નથી કે તમારા ભાગ છે, જાઓ હું લખી દઉં છું કે આવા હશે તમારે. ઘણા એમ કહેતા ભગવાન કરે એ થાય છે, તો આપણા ભાગમાં એવું લખ્યું છે મરી રહ્યો. વિચાર છે એ તમારા ભાગ છે, વિધાતા એને કીધી છે. અને જો ખરેખર સદગુરુને શરણે જાઓ ને તો વિધાતા પાણી ભરે. વિધાતા તમારા પાણી ભરે. ધ્યાય, ધ્યાતા અને વિધાતા ત્રણની સમજ આવે. ધ્યાય કોણ છે, ધ્યાતા કોણ છે? ધ્યાતા એટલે વિધાતાને જાણે અને ધ્યાયને જાણે. લક્ષ શું છે એ જાણે. અને ધ્યાતા શું છે ને એ સાક્ષી છે. અને વિધાતા શું કરે છે ને એ જાણે. વિધાતા એટલે લેખ માથે મેખ મારી દે. વિધાતા લખનારા હોય છે, એની માથે મેખ લગાડી દે. એ કોણ? સાક્ષી, જોવાવાળો. કે વિચાર કેવો આવે છે જોવે છે. વિચાર સારા આવે છે, હા કાંઈ વાંધો નહીં. ખરાબ આવે છે, હા કાંઈ વાંધો નહીં. બેને જોવાવાળો હું સૌ. હવે સારા આવે તો કોઈ વાંધો નહીં, પરવેશતા અંદર આવો, થોડીક વાર બેસો, રહ્યો, બેસો. શું જરૂર છે? કાંઈ પણ કહે તો એને આશ્વાસન આપી દેવું. અને કાંઈ ના પાડે તો કોઈ વાંધો નથી, દુર્લભતા બેહો. દયા આવે, કરુણા આવે, ભાવ આવે, પ્રેમ આવે, આધીનતા આવે, જે આવે તેને આસન આપો. પણ કામ આવે, ક્રોધ આવે, લોભ આવે, મોહ આવે, ઈર્ષા આવે. દુનિયાની માલપા બહુ પીડ્યું છે, એ આ શરીરની અંદર પીડ્યું છે, તો એને બહુ ભાવ આપવાની જરૂર નથી. ક્રોધને શું જરૂર છે તમારે? લોભને શું જરૂર છે? મોહને શું જરૂર છે? ઈર્ષાને શું જરૂર છે? નિંદાને શું જરૂર છે? તો આ બધા જે આવે છે તો એ કાંઈ વ્યા નહીં જાય, પણ ડાક દેતા બંધ થઈ જાય. સાનમુના બે જાય, શરણમાં બે છે અને પગે લાગશે. એવી સ્થિતિ આવશે. ધ્યાય, દાતાને વિધાતાને જાણી ગયા, સાક્ષી ભાવમાં આવી ગયા તો. અને એ વિધાતા છે ને ભાઈ, એ મહાપુરુષે કીધું છે તમારા વિચારો છે એ વિચારોને સુંદર મજાના બનાવો. તમારે જ બનાવવા પડશે, ગુરુ એ કહે છે. તમારે જ હાલવું પડશે, ગુરુ એ કહે છે. તમારા જ મનને તમારે શુદ્ધ બનાવવું પડશે. ગુરુ કહે એમ કરો તો શુદ્ધ બની જાય. તમારા જ મનને અમની અવસ્થામાં લઈ જવા માટે ગુરુ કહે છે એમ કરો, વહી જાય. તમારી કાયા છે એને શુદ્ધ અને પવિત્ર બનાવવી હોય અને ધ્યાનમાં ભજનમાં ઠાક ન લાગે એવી બનાવવી હોય તો ગુરુ કહે છે એમ કરો તો એ હાલ છે. અને કાયા બની જાય સુંદર મજાની. પછી તમારું મન ઝંઝટ કરતું બંધ થઈ જાય, કાયા ઝંઝટ કરતી બંધ થઈ જાય. પ્રાણ છે ને એ પણ ઝંઝટ કરતો બંધ થઈ જાય. હું તમને લખી દઉં, જે માણસ ફગમ ફગા સુવાસા લેતા હોય અને ફગમ ફગા આંખોના મટકા મારતા હોય, હું આગળ કહે એટલે આંખોના મટકા જોજો તરત મન પકડ કરી લે. પકડ નહીં કરતા સમજણ લેવાની છે. હું કહું એમાં સમજણ લેવાની છે. પકડને આંખોના મટકા બહુ મારે, એનું મન સંસળ હોય, હું એમ કહું એટલે આંખું વધારે હલાતો એ બંધ થઈ જાય. બંધ કરી દો ક્યાંક ભાળી જાય. સમજાય છે મારી વાત? આ મન આ કરે તરત. અને હકીકતમાં હાથ પગ હલતા હોય, આંખના મટકા વધારે લાગતા હોય, સુવાસા વધારે ફગમ ફગા હાલતા હોય, એનું મન જટિલ હોય છે. શું હોય છે? એનું મન જટિલ હોય છે. એની જિંદગી ટૂંકી થાય છે, નક્કી રાખજો. એની જિંદગી ટૂંકી થાય છે, મારો અનુભવ છે. એની જિંદગી એટલે ટૂંકી થાય છે, એ જટિલતા મન પકડી ગયું છે. એટલે આ શરીરને વિશ્રામ નહીં લેવા દે. સંકોચ થાય, પકડ કરશે સ્નાયુન બધું. પણ જટિલતા બંધ થઈ જાય. ક્યારે બંધ થાય? કે જ્યારે તમારા પ્રાણવાયુ જે છે એ ઓછા થઈ ગયા, સ્થિર થઈ ગયા, એટલે આંખના મટકા શરીરને હલવાનું સ્થિર થઈ જાય. જેટલા શ્વાસા ઓછા થયા એટલે આયુષ લાંબી. શ્વાસ ઊભા રહેવા માંડ્યો, હાવ ઊભો રહેવા માંડ્યો, સ્થિર મીણો થવા, આયુષ લાંબી. ધ્યાન દેજો.
આ ગુરુ પર્વની વાત છે. સમજમાં ક્યાંય લખાણમાં વાંચવામાં આવે તોય ભલે, ન આવે તોય ભલે. શ્વાસા જેના સ્થિર થયા, ગુરુ મહારાજ સ્મરણ આપે, ભજન કરો, મન સ્થિર થાય, શ્વાસ સ્થિર થાય. મન પવનનો મૂળો બાંધો, અગમ ખડકીએ આવો. નાભી બીસ 2 દીવાને રાખો, એટલે 2 આંખોના દીવા જે છે એ નાભી બીસ રાખો, ભજન ચાલુ કરો. અને એ નાભી કમળની અંદરથી તમને એટલી બધી લહેર આવશે, આનંદતા આવશે, તો એને જોજો. એ જોવા જેવો પર્વ છે. પણ એમાં ફસાય ન જતા, એ જોવા જેવો પર્વ છે. પછી એમાં દુઃખની લહેર આવે તો એને ફસાઈ ન જતા, એને જોજો. ધીરે ધીરે શ્વાસ ઊભા રહી જવા મળશે તો એક અડધી મિનિટે એક શ્વાસ આવે. અડધી મિનિટ કાંટો ફરી લે ને તો એમ થાય કે હવે શ્વાસ આવ્યો. એવડી મોટી શ્વાસ ધીરતા પકડી લે, તમારા શરીરની અંદર કોમળતા આવતી જાય, તમારા મનની અંદર કોમળતા આવતી જાય. શરીર છે હો, મનોમય કોષનો દેહ શરીર છે, બીજો દેહ છે, સૂક્ષ્મ દેહ છે. તો બધી રીતે રિલેક્સ થાય, શરીરની આયુષ લાંબી થાય. આપણે વધારેમાં વધારે આયુષ કોની છે? કાસબાની. કાસબો જે છે ને એની આયુષ વધારેમાં વધારે છે. એ એમ કહેવાય છે કે લગભગ 10 મિનિટે કાંઈક વધારે એનું મેં જોયેલું છે. 15 મિનિટ વહી જાય ત્યારે એનો એક શ્વાસ હાલતો હોય છે. કાંઈ એથી વધારે છે લગભગ, મારું કહેવાનું. મેં કહું કે આ થોડુંક 10 મિનિટનું બીજાનું વાંચ્યું છે. તો કાસબાની આયુષ 300 વર્ષની ગણાય છે. કેટલા વર્ષની? મનુષ્યની આયુષ ટૂંકી આયુષ છે, નાની આયુષ છે 100 વર્ષની. એ હવે તો 100 વર્ષ ખાનપાન ઉપર, શ્વાસા ઉપર, રહેણીકરણી ઉપર ઘટતી જાય છે. તમારે આયુષ લાંબી 100 વર્ષની ગઢ આપણા રહેતા હતા. તો એનું કારણ હતું ચિંતા નહોતી, યાદી વ્યાધિ નહોતી, ત્રિવિધિના તાપ ઓછા પકડેલા હતા ને એટલે. તો લાંબી આયુષ થાય છે ને એનું કારણ એ છે, જીવન છે ને ત્યાં લે છે શ્વાસથી. ઉનકા શ્વાસ ઉનમેં મિલ ગયા, તા પર દુનિયા રોય, કહે કબીર સુન મેરે મુનિયા, આપ મુઆ તો ડૂબ ગઈ દુનિયા. એટલે શ્વાસ જેટલા સ્થિર થાય એટલી તમારી આયુષ, અને બીજા નંબરમાં એટલી નિરોગતા, રોગ નહીં આવે. તમે ગુરુ મહારાજનું ભજન કરશો, તમારા પ્રાણવાયુ સ્થિર થાય, તો જેટલા શ્વાસ સ્થિર થઈ ગયા એટલા રોગ દૂર. તમારી બીમારી શરીરની દૂર અને મનની પણ દૂર ઘટતી જાય. મનની બીમારી ઓછી થતી જાય એમ શરીરની બીમારી ઓછી થતી જાય. બીમારી આવે છે આપણે જટિલતા કરીએ મન અને પ્રાણ હારે. એટલે તો હું એમ કહું છું, શ્વાસને હારે સ્થિરતા રાખવી, શાંત પડતું જવું. અને કબીર સાહેબે એ વાણીની અંદર એટલે કીધું કે કહે કબીર સુનો ભાઈ સાધુ, આ તોય ન મીટે 84. 84 કે તોય ન મીટે ગુરુ બિન. જો ગુરુ પાસે આવ્યા જાઓ 84 ફટ દઈને મટી જાય. નહીતર દુઃખનો ડુંગરો રહી જાય. આપણે ક્યાંક હેઠા વ્યા જાવ ને, કૃષ્ણ રાડ્યું પાડીને સંદેશો કહી ગયા કે હેઠા વ્યા જાય ને એ 84 વ્યા જાય, દુઃખ બહુ મોટું આવીને ઊભું થઈ જાય. માણા બીના છે એ તો માણાનું બીજ રહેવા દો ને, માણાનું બીજ રહી જાય તો આપણને શું વાંધો. તો થોડાક ગુરુ તરફ વળો, સદગુરુને શરણ તરફ વળો, સારું શાસ્ત્ર વાંચી તો તમને ખબર પડી જાય કે સદગુરુનું શાન બતાવે છે. અને કબીર સાહેબે એમ કીધું એક વાણીની અંદર, એમ નિરાજ સાહેબે કીધું. નિરાજ સાહેબ એક વાણીની અંદર એવું બોલ્યા છે કે રામ નામ રાખો હૃદયમાં, કાઢો કલ્પના કાશી, આદ અંતને મધ્યમાં બોલે એ વસ્તુ છે હાસી. નિરાજ સાહેબે એમ કીધું. બોલો રવિ ભાણ સંપ્રદાય પરંપરા હાલી કબીર સાહેબની વાણી હતી. કબીર પરંપરા આગળ હતી રામાનંદ બાપાની હતી. એ કબીર સંપ્રદાયની વાણી ગણાની. પછી રવિ ભાણની સંપ્રદાય હાલી આવી. આ નિરાજ સંપ્રદાય છે. બધા સંતો કાંઈ ને કાંઈ આપણા માટે પીરી ગયા છે. નિરાજ સંપ્રદાયની અંદર એક નિરાજ સાહેબ થઈ ગયા ગોહિલ રસપૂતમાં, વડોદરા પાસે દેથાણ ગામ આવ્યું. એણે એ વાણી લીધી છે, કીધી છે આપણને કે રામ નામ રાખો હૃદયમાં. જોજો તમને એ વાણી શું કહેવા માગે છે, ખાસ ધ્યાન દેજો. એમાં સમજણે બહુ મોટી પડેલી છે. રામ નામ રાખો હૃદયમાં, કાઢો કલ્પના કાશી,
આદ અંતને મધ્યમાં બોલે એ વસ્તુ છે હાસી, વિના મૂળનો આ છે વેલો, મન વાણી પર વાદ્યો, અનુભવીના અંતરમાં સ્નેહ નિરંતર બાંધ્યો. પ્રેમ, નિરંતર પ્રેમ. રામ નામ હૃદયમાં રાખવું એટલે રામના નામને હૃદયમાં કેમ રાખવું? મુખેથી તો આપણે બોલીએ કે રામ રામ રામ, મુખેથી બોલાય છે, બરાબર? તો એ હૃદયમાં વયું જાય? હૃદયની અંદર પ્રેમ જરે છે, મના નહીં. કોઈ પણની અંદર પ્રેમ જરે ને તો હૃદયની અંદર પ્રેરણા થાય છે. તો રામ નામ રાખો હૃદયમાં એટલે શું? કે પરમાત્માને સદગુરુ પાસેથી નિરાજ સાહેબ કહે છે પેલા ઓળખી લ્યો, પછી તમે જુઓ એ નામ છે કેવું. એ રામ નામ તે સમજાય. રામ નામ કબીર સાહેબ કે તબ જાણ્યો, આત્મ તત્વ પીસાનિયો. राम नाम तब जानियो जब आत्म तत्व पीसानियो. आत्म तत्व न जाण्यो, घटમાં नारायण न जाण्यो तो राम नाम ની ખબર નહીં પડે. બોલાય જાય રામ 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 રામ, પણ રામ નામ હૃદયમાં છે કેવું એ નહીં જાણ થાય. અને આ જાણ ત્યારે થાય છે એટલે એ બોલે છે રામ નામ રાખો હૃદયમાં, એટલે પરમાત્માને ઓળખો તો આત્મ તત્વ હૃદયની અંદર, નાભીની અંદર, મુખ કમળની અંદર, અષ્ટકમળની અંદર તમામ જગ્યાએ દેખાય. તો નાભી છે એમ હૃદય છે, હૃદય પ્રેમાળું છે, એટલે નિરાજ સાહેબે હૃદયમાં લીધું. રામ નામ રાખો હૃદયમાં, કાઢો કલ્પનાઓ કાશી. કલ્પનાઓ છે એ બધી કાશી છે. આદ અંતને મધ્યમાં જે, એટલે હું આદિ વસ્તુને જવા દો, અંતને જવા દો, અને મધ્યની અંદર જે છે એટલે વર્તમાન. અભી હાલ તમે વિચાર કરો છો એ જ પરમ સ્વરૂપ છે, એની જાણ કરી લ્યો. આદ અંતને મધ્યમાં બોલે એ વસ્તુ છે હાસી. એટલે વિના મૂળનો જો વહેલો છે એ કેને કીધો છે? એ ચેતનને કીધો છે. હો તમે, હું હારવાર એટલે કહેતો જાઉં છું, ભજન તો આગળ તમને ફટદન પૂરું કરી દઉં, પણ સમજાવતો જાઉં છું એટલે કે એ કેને કહેવા માગે છે. વિના મૂળનો આ છે વહેલો, એને મૂળ નથી, અને એ ચેતન છે, એ મૂળ વિનાનું છે. વિના મૂળનો આ છે વહેલો, મનવાણી પર વાદ્યો. આપણે કેમ ઘીહોડાનો વેલો હોય, દૂધિયાનો વેલો હોય, તો આપણે એ વેલો સડાવવો હોય તો આપણે દિવાલે ઓલી પીપળું વાઈ દિવાલ પાસે, એટલે કે વેલો મોટો થાય ને એટલે દિવાલે સડે. કાં આપણે કંઈક દોરી બાંધીને નેવા જ જાય તો એ નેવા પાસે સડીને ને પતરા ઉપર વહી જાય. એવું કાંઈ ને કાંઈ આપણે રસ્તો વેલાનો કરીએ છીએ ને, વેલાવાળી વસ્તુ હોય એ વેલે સડાવવા માટે એ રીતે કરીએ છીએ. એટલે આ નિરાજ સાહેબ એમ કહે છે કે વિના મૂળનો છે આ વેલો. ઓલો તો કદાચ મૂળવાળો હતો. વિના મૂળનો આ છે વેલો, મન વાણી પર વાદ્યો. ઓલી દિવાલ હતી અને આ મન છે, અને વાણી તમારી છે એના ઉપર વધે છે. ધ્યાન દેજો કે આ વેલો જે છે ને એ મન અને વાણી, વાણી મનમાં, મન પ્રાણમાં, પ્રાણ અલખમાં અલ્પાય, નિરખલ નાથ નિરાલમ વસ્તુ પૂરા તનકુ માણી, કહે રે વિરામ ગુરુ ભાણ પ્રતાપે. આ વાતને સમજ લે, બિન સમજે ફીરી ગાણી. જો આ વાત નો જણાણી 84 કે એવી ને એવી ઊભી છે. એટલે મન વાણી પર વધે છે આ વેલો. એ કે તો મનની વાણી ઉપર વધે છે એ ક્યાં સમજવા જાવ વેલાને? ગુરુ પાસે. રવિ સાહેબ કહે છે ગુરુ પાસે જવાનું. આ રામ નામ તબ સમજાય, નહીતર ન સમજાય. રામ નામ તબ જાનિયો જબ આત્મ તત્વ પીસાનિયો. તો એ રામ નામને તઈ જણાય છે. એ માટે કહે છે, પછી એમ કહે છે કે વિના મૂળનો તો વેલો છે, મનવાણી પર તો વાદ્યો, પણ અનુભવી બની જાય ને કોઈ. અનુભવીના અંતરમાં પ્રેમ નિરંતર બાંધ્યો એટલે સ્નેહ. સ્નેહ એટલે પ્રેમ થાય. અનુભવીના અંતરમાં, અનુભવી કોને કહેવાય ખબર તમને? કે જે આત્માને ઓળખ્યા હોય, ઓળખી ગયા હોય, અને પરમાત્માને ઓળખીને અને અંદર અનુભવ કરતા હોય એને અનુભવી કહેવાય.
અનુભવીના અંતરમાં સ્નેહ નિરંતર બાંધ્યો કે અનુભવ કરો, ગુરુના શરણે જાઓ, પહેલાં એ અનુભવ કરી અંતરમાં ઉતરો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર આ રામ નામ હૃદયમાં છે. હા છે એવો. હવે હૃદયમાં રહેવાનું આવ્યું, બહાર નહીં. બહાર તમે રામ 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 કરતા હતા એ બંધ થઈ ગયું. હવે વીણા અંદર આલી માલિપા નારદજી પાસે જે વીણા હતી બહારની હતી એ વાલ્મીકી પાસે સમજ્યા ને ત્યારે એ વીણા અંદર વહી ગઈ. વાલ્મીકી પાસે જ્યારે એ વીણા સમજ્યા ને ત્યારે એ અંદર વહી ગઈ. ક્યાં વહી ગઈ? અંદર. પહેલાં ઓલા વાલ્મીકીને એમ થયું કે ભાઈ આ વીણાને હું સોરી લઉં. નારદજી કે એ સોરાય એવી નથી. કેમ? કે એ તું બહારની વીણા લઈ જાય એ રામ નામની, પણ અંદર જે હાલે છે એ તમારો આ અંદર હાલે છે એ તો કેમ લેવી? તો એ વીણા કોઈ નહીં છોરી શકતો. એ તો સદગુરુનું બાળક બની જાય ને તો તને સદગુરુ આપી દે, બાકી સોરી ન શકતું. એ સદગુરુની વીણા છે, રામ નામ છે. રામ નામ કે ઔષધિ ખરી નીતિ છે ખાય, અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય. એને અંગ પીડા ન વ્યાપે મહારોગ મટી જાય. શરીરની જે કાંઈ પીડા આવી હોય ને એ મટી જાય. પણ મહારોગ જન્મ મરણ, જન્મ ને મરણના ચક્કર જે હાલે છે એ તમારા મટી જાય. જન્મ મરણના ચક્કરમાંથી છોડાવે એ સદગુરુ દાતાર છે. સદગુરુને કોઈ હેલા ન સમજી લેતા. પછી એવું ન જોઈ લેતા કે આવડા લોકોએ ગુરુ કર્યા એમાં જ કાંઈ છે નહીં. બીજ વાવીને ખેતની અંદર પછી જો માવજત કરવા ન જાય ને તો એ બીજની નથી વાંધો અને એ ગુરુને નથી વાંધો. વાંધો છે માવજતનો. તમે ધ્યાન નથી દીધું. સેવામાં, સમરણમાં, સત્સંગમાં દીધું ક્યાંય ધ્યાન? અને સેવામાં મેવા પીડા છે, પણ સેવા વગરના મેવા જોઈએ છીએ. મફતમાં કોઈ દિવસ ક્યાંય ન મળે. જાવજી કામે કહેજો જી મને મફતમાં પગાર દેજો, દે કોઈ. તો આ તો સદગુરુનો દરબાર છે. એણે મફતમાં તો બધું આપ્યું, આખી દુનિયા આપી. પણ એને મળવું હોય તો અહીંયા કણે જલમે મીન પ્યાસી બની જાઓ તો એના શરણમાં જઈને સેવા તો કરવી પડે કે નહીં? અને એના શરણમાં જઈને સેવા ન કરો અને પછી આશા કરો કે મારે જોઈએ છે ભાઈ મેવા, મારે જોઈએ છે શાંતિ, દુર્લભ ન મળે, ન મળે. મેં અનુભવ્યું છે. મારા અંદર શાંતિ, સુખ ને આનંદ આવ્યો તો એનું કારણ છે કે મને બટુકરામ બાપા મળ્યા ત્યારે મને એ વાત સમજાણીને રામ નામ હૃદયમાં બિરાજમાન થયું. ત્યારે મને ખબર પડી અબ શાંતિ આવી, અબ નિરાત આવી. નિરાત સાહેબે નામ રાખ્યું હતું એટલે જ રાખ્યું હતું નિરાત સંપ્રદાય. સ્વયં પર સદાય રે એને નિરાત સંપ્રદાય કહેવામાં આવે. રવિભાણ સંપ્રદાય, રવિ સાહેબ પોતાના સ્વરૂપમાં રહેવા લાગ્યા એટલે એને સંપ્રદાય થાપી રવિભાણ સ્વયં પર સદાય. નિરાત સાહેબ સ્વયં પર સદાય. ઉગમ ફોજ આપણે આવડે મોટી હાલી જાય એ પણ સ્વયં પર સદાય ઉગારામ બાપા રહ્યા હોય. એમ તમે હરેક સંપ્રદાય સ્વયં પર સદાય એટલે પોતાના સ્વરૂપમાં સદાય, પોતાના સ્વરૂપની અંદર સ્થિર થાય, ક્ષમતામાં આવે ત્યારે સમજી લેવાનું કે એ સંપ્રદાય થાપી શકે. સ્વયં પર સદાય રહેવાવાળા થઈ ગયા, પોતાના સ્વરૂપમાં રહેવાવાળા થઈ ગયા. એ સ્વયં પર સદાય એને કહેવાય સંપ્રદાય. પંથ હતા એ પૂરા થઈ ગયા. પંથ ન બોલાય કે ઉગા પંથ છે કે ઓલો પંથ છે, સ્વામિનારાયણ સંપ્રદાય એ પંથ છે કે વૈષ્ણવ પંથ છે. પંથ નથી ને એકે. પંથ તો રસ્તામાં હોય છે, હાલ્યા જતા હોય ને ત્યાં સુધી. ભોગી જાવ ને પછી પંથ ત્યાં નથી રહેતા. ગુરુને પાસે ભોગી ગયા, સદગુરુ પાસે સમજણ લઈ લીધી, પંથ પૂરા થઈ ગયા. પંથ હતા સૌ થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો, દશમ દશા આવી દિલ ભીતર, તો ભાણ સાહેબ કે એકમાં આનંદ સમાયો. ભાણ કહે હવે એકમાં આનંદ સમાઈ ગયો. જી કરતા વહી ગઈ જિંદગી તો સોહમ સાહેબ પાયો. તો એ રવિ સાહેબ કે સોહમ બ્રહ્મ ઘાટ છે લીપે સીપે નહીં કોઈ. રવિ ક્યાં ઘટ અને પરગટ રમી રહ્યો પણ આને સીને વિરલા કોઈ. એ રામ નામ રાખો હૃદયમાં, કાઢો કલ્પના કાશી, આદ અંતને મધ્યમાં બોલે એ વસ્તુ છે હાસી. વિના મૂળનો છે આ વેલો મન વાણી પર વાદ્યો, અનુભવીના અંતરમાં સ્નેહ નિરંતર બાંધ્યો.
વિના પાંખનો છે આ ભમરો વણ ઇન્દ્રિય છે ભોગી. વિચાર કરો શું કહે છે નિરાજ સાહેબ. વિના પાંખનો, પાંખ વગરનો ભમરો તમે ભાળ્યો ક્યાંય? એ ચેતન છે આપણા અંદર, એને કહે છે. ભગવાનને મળવું હોય તમારા અંદર છે, ગુરુ પાસે પોગી જાઓ, એ કહે છે નિરાજ સાહેબ. એ કહે છે ભગવાનને મળવું. ભગવાનનો અર્થ તમારા તમને મળવું છે. નકર તમે તમને મળેલા નથી નક્કી રાખજો. તમે તમને ઓળખતા નથી નક્કી રાખજો. કે તમે તમને ઓળખતા હો તો તમારી ઓળખાણ મા બાપથી શરૂ થઈ છે, એ છે એ ખોટી ઓળખાણ છે, જૂઠી ઓળખાણ છે. એ આય પૂરતી છે. ફલાણા ગામના, ફલાણા દીકરા, ફલાણા નાતીના, ફલાણા હગા, ફલાણું મારું નામ. એ અહીંની સરકારમાં હાલે, અહીંની સરકારમાં નામાસર હાલે, ડેટા હાલે, બાયોડેટા હાલે. અહીંની સરકારમાં તમને એમ કહે કે ભાઈ આવડા પુરાવા લઈ આવો, એ અહીંયા હાલે. સદગુરુ સરકારમાં ન હાલે. સદગુરુ સરકારમાં તો જ્ઞાની ઓળખાણ જોઈએ છે. ક્યાંની જ્ઞાની? કહાં સે આયા કહાં જાયેગા, ખોજ કરો અગલે ઘર કી. સદગુરુ મળે શાંત સમજાવે, ખોલ દેવે અંતરની ખડકી. એ પરમાત્માની ઓળખાણ કરાવી દે ત્યારે તમને ખબર પડે કે હું અહીંથી આવ્યો તો ને અહીંયા જવાનો. જ્ઞાનું સરનામું શું છે? એ જ્ઞાનું સરનામું એ છે કે સત મારું બેસણું છે, આનંદ મારું સ્વરૂપ છે. અને ગુરુ સ્થાને હું પહોંચ્યો ત્યારે આ સરનામું મને મળ્યું છે. અને કોણ છો તું? કે હું આત્મદર્શી નથી, હું આત્મ ખુદ છું. સમજાણો? આત્મ ખુદ બની જાય, એ દર્શી ન રહે. અને દર્શી વિના આત્મ ઓળખાય નહીં. આત્મને તમે ઓળખવા માંડ્યા તો એ દર્શી ઓળખાઈ જાય. એટલે દ્રષ્ટા પરમાત્મા છે, દ્રશ્ય પરમાત્મા નથી. પણ દ્રશ્યને સમજશો ત્યારે જ દ્રષ્ટા મળે છે. એ કહેવાય એમ માગે સગુણને ન સમજ્યા તો નિર્ગુણમાં તમે જઈ નહીં શકો. એટલે પહેલાં સદગુરુ નિર્ગુણ છે એ તો વાત હું કરું છું, પણ પહેલાં સદગુરુ સગુણ છે એની પાસે પહોંચજો. સદગુરુ સગુણ એટલે દેહધારી. એ સગુણ સદગુરુ છે એની પાસે પહોંચી ગયા તો નિર્ગુણ માલપા બેઠો છે. એ રામ નામ છે. એ રામ નામ ત્યારે સમજાય જાય. એ સગુણ ત્યારે સમજાય, નિર્ગુણ ત્યારે સમજાય જાય. એ રામને સમજવો હોય તો પહેલાં સદગુરુ પાસે જાઓ, સગુણ પાસે જાઓ, દેહધારી પાસે જાઓ, પ્રશ્ન પૂછો. અને પછી એને કહો કે ખરેખર હું કેમ છું, તો તમને તમારી ઓળખાણ કરાવી દે. એ ભગવાન મળી ગયા. તમને મળી ગયા એટલે ભગવાન મળી ગયા એટલું નક્કી રાખવાનું. ગુરુ મહારાજ તમને તમારા ઘટમાં બતાવે છે. ગુરુ મહારાજ એમ નથી કહેતા કે તું શિષ્ય ને શિષ્ય રે ને હું ગુરુ ને ગુરુ, એવું નથી કહેતા. ગુરુ મહારાજ ગુરુ શિષ્યને બેને એક કરી દે છે. બાળક નથી રાખતા. બિંદુ છે એ સિંધુની અંદર મિલન કરવાનું કહે છે. બિંદુ બિંદુ રહે ને સિંધુ સિંધુ રહે જા, એમ નથી કહેતા. એ બિંદુ મળી જા હવે સિંધુમાં, એ નદી મળી જા હવે સાગરમાં. એ એમ કહે છે ગુરુ મહારાજ. એ શીખવે છે. બરફનો ગાંગડો હોય ને એ પાણી બની જાય, એ સ્થિતિ કહે છે. એ શક્તિ હોય છે ને એ શિવની ભેગી મળી જા. તું શક્તિ છે એ શિવ ભેગી મળી જાય. શિવ સમાગમ થઈ જાય તો એ શક્તિ છે એ શિવની ભેગી મળી જાય. નહીતર આ જગત જે છે ને એ શિવ શક્તિનો મેળો છે, એ નોખો છે, બે પણ છે. પણ સદગુરુ મળે ને તો એ શિવ શક્તિનો મેળો એક કરી દે. શિવ શક્તિને મંદિરે જાજો, ત્યાં કણે લિંગ છે ને પાર્વતીની યોની છે, ને લિંગ છે ને પાર્વતીની યોની છે, એની પૂજાઓ કરીએ, ત્યાં કણે અભિષેક કરીએ, અબીલ ગુલાલ ને કંકુ નવડાવો ને દૂધથી ને દહીંથી. પણ સમજાણો તો નહીં કે આ લિંગ શું છે. શિવજીની લિંગ છે અને પાર્વતીની યોની છે. આપણને એ ખબર તો પડવી જોઈએ ને. રોજ જાઓ છો પૂજાય તો એ કહેવાય એમ માગે છે બેયનું જુદાપણું. બેયનું જુદાપણું છે. એ બેયનું એક થઈ જાય તો ગુરુ મળી જાય. સદગુરુને શરણે જાઓ તો સતી સતીનું મિલન થાય. જતી સતી સમજાઈ જાય કે ઓ આ તો શિવ શક્તિ એક છે, આ તો બે છે નહીં. બહુ મહાનતાવાળી કથા સમજાય, બહુ મહાનતાવાળી કથા સમજાય. શિવ પુરાણ વાંચવું નહીં પડે, શિવની પુરાણતા કથા સમજાઈ જાય. પુરાણ એટલે હું તમને એ કહી દઉં. પુરાણનો અર્થ એ થાય છે કે પુરાણ, શિવ પુરાણ વાંચો કે ગરુડ પુરાણ વાંચો કે વિષ્ણુ પુરાણ વાંચો, બ્રહ્મ પુરાણ વાંચો કે તમારે પુરાણ દેવી પુરાણ વાંચો, તમારે જે પુરાણ લેવું હોય. પણ એ પુરાણ એટલે પુરાવા છે. પૂછજો જ કોકને આ શું છે પુરાણ,
તો એ માલપાત કથા મળશે કેવા. આ ગુરુ એ કહે છે કે એ પુરાવા છે એટલે પુરાણ બોલે છે. વિષ્ણુ પુરાણ છે, વિષ્ણુ પુરાવો આપે છે, ગુરુ પાસે જાઓ. સમજાય છે? શિવજી પુરાણ આપે છે, ગુરુ પાસે જાઓ. બ્રહ્મ પુરાણ આપે છે, ગુરુ પાસે જાઓ. જેમ તમે કોર્ટમાં જાઓ પુરાવો જોઈ છે કે નહીં? પુરાણ જોઈ ને કે ભાઈ પુરાણ લાવો એટલે કે કોઈનો પુરવાર તો તમે લાવો કે સાક્ષી તો કોઈક લાવો. કોણ છે આ ભાઈ, એને ગુનો કર્યો છે કે નહીં? તો અમે કોઈક કચેરીમાં લઈને ઊભો કે ભાઈ હું એનો સાક્ષી જાઉં, એ ગુનો એને નથી કર્યો અથવા નહીં કરે. એમ આપણે શાસ્ત્રો છે એ પુરાણ છે આપણા. પણ સદગુરુ પાસે ભોગવતી સમજાય ને કે સદગુરુ મળી ગયા, હવે વિષ્ણુ પુરાણ છે વાંચો. તો એટલે તો આ તો ગુરુએ જે જ્ઞાન આપ્યું એ જ આમાં છે, વાંચવાની ક્યાં જરૂર? ગરુડ પુરાણ એટલે આ ગુરુએ બતાવ્યું એ જ છે, આમાં વાંચવાની ક્યાં જરૂર? તો કેમ ખબર પડી ગઈ? એટલે આ તો પુરાણ છે, આ તો પુરાવો આપે છે, આ તો સાક્ષી છે કે તું સદગુરુ પાસે જા. તો હું તો જઈ આવ્યો, હવે ક્યાં વાંચવાની જરૂર? કૃષ્ણને મળી જાવ, કૃષ્ણની ગીતાને વાંચવાની જરૂર? કૃષ્ણે ગીતા એટલે લખી છે કે તું મારા પાસે વૈયા એટલે કે મારા શરણમાં વૈયા મારી પાસે પહોંચી જા. એ માટે હવે તમે સદગુરુને શરણે પહોંચી જાય, એ કૃષ્ણ છે, ત્યાં પહોંચી જાય ને જ્ઞાન આવી ગયું. પછી હવે ગીતા છે એ તરત ખબર પડી જાય, એટલે આ તો ત્યાગ છે, આમાં કાંઈ લેવાનું નથી, ત્યાગ કરો ત્યાગ કરો એમ કહે છે. ગીતા સમજાઈ ગઈ. ત્યાગી બનો, ત્યાગી બનો, ત્યાગી બનો, ત્યાગી બનો. કૃષ્ણે અર્જુનને શું કીધું? અર્જુન ત્યાગી બન. સોળ બધા તારા મા બાપ નથી, તારા પિતૃઓ નથી, તારા ભાઈઓ નથી, તારા હગાવાલા નથી, કોઈનું નથી. અર્જુન આ દુનિયાની મલપા આત્મા સંબંધ એક જ છે. હું જ સૌ મારા શરણમાં વયો. એટલે આ જો હું બતાવ્યું ત્યાગ. કાઢ આ બધાને માયરા ને બાણ, કોઈ નથી તારા, હું એક જ સૌ તારો, સમજી લે. ત્યારે આ ખબર પડે આ કેમ આમ કરે છે. અર્જુનને એમ થયું હું તો સંન્યાસ લેવા જાઉં છું. કયો સંન્યાસ? મેં હમણાં ન કીધું જંગલમાં વયા જાય છે સાધુ બનીને અને સારે બધું ભટકે છે, ભટકારો મટતો નથી. એવો સંન્યાસ લેવાની તૈયારી કરતો હતો અર્જુન. કૃષ્ણએ કીધું કે એવા સંન્યાસ બનમાં કોડા જેવા સંન્યાસ ન હાલે. એવા સંન્યાસ તો જગતમાં કેટલે લઈ લઈને ભટકે છે. તો કે બધું કર, એક વસ્તુ કરતો જા અને સંન્યાસી બનતો જા. તમામ વસ્તુ કર ને બહાર નીકળી જા. એ સંન્યાસ એને સમજાયું. હું એ કહેવા માગું છું કે એ ગુરુ પર્વ છે. આપણે એમ રામ નામ સત્ય છે એમ નથી સમજાતું. કોઈ ગુજરી ગયો ને ઠાઠડીમાં લઈને જતા હોય, નનામીમાં જતા હોય, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. કોને કહો છો? એ કહો છો કોને તમે રામ નામ સત્ય છે? તમે તમને કહો છો કે ઓલા ગુજરી ગયેલા ભાઈ છે એને કહો છો કે ઓલા બધા હાલ્યા આવે એને કહો છો? કોને સલાહ દો છો? શિખામણી દો કોઈને? રામ નામ સત્ય છે ભાઈ, રામ નામ સત્ય. જગતને દેખાડો છો બોલીને કે ભાઈ આપણે બોલીએ છીએ, સારું લગાડીએ છીએ કે ભાઈ ગુજરી ગયા બોલવું જોઈએ, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. ને કોકને એમ થાય કે રામ નામ સત્ય છે, એમ બોલ્યા નહીં. દેખાદેખીના ખેલ છે આ પર્વ જગતની અંદર. ગુરુ પર્વની અંદર વ્યાજો સમજણમાં આવી જાય કે રામ નામ સત્ય છે એટલે ભાઈ ન્યા વયો જા. આ ભાઈ ગુજરી ગયા ને એ બોલતા નથી, જોઈ જો રામ નામ સત્ય એમ. આ ગુજરી ગયા છે જેને લઈને જાઓ છો એ રામ નામ સત્ય બોલે છે કે ના? એ નથી બોલતા. તો તું એક દી નહીં બોલ એટલે એ રામ નામ સત્ય છે. સદગુરુ પાસે જાય અને વાતને જાણી લે, સમજી લે. મરી રહ્યો આમ નામ, કાલ હવે ઠૂઠે ચડાવી દે, વાર નહીં લાગે કોઈ. મેં મારા મોતને બટુક બબુ મળ્યા પછી જોઈ લીધું. મેં મારી વાત કરું છું. મેં મોતને જોઈ લીધું. હું ઠૂઠે ચડી ગયો, મને હળગાવી લીધો, બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી હું જીવું છું કે ઘર પરિવારની અંદર રહું છું કે હવે કાંઈ મને નડે નહીં. હવે કાંઈ ન નડે. કોઈ ભલા કહે યા બુરા કહે, કોઈ મને હારો કે કોઈ નરવો કે, બરોબર છે બરોબર નહીં. પછી જગતમાં હગાવાલા ભાઈ કુટુંબ ગમે એ કે હુકામી આવ્યું કે હું ગુજરી ગયો. તો એને નક્કી કરી લો, સત્ય મનને સમજીને રામ નામ હૃદયમાં રાખી લ્યો તો ખબર પડે આ મન જેવી ચીજ નથી. મારી નાખો મનને, મારીને મેંદો કરણ કરી નાખો. જ્ઞાનનો ગોળો ભૂતના ચરણે આખો ભણે તમે લઈ લો કોઈક સંતનો ઓળો. આવા કોઈક સંત પાસે જઈને આ ઓળો લઈ લ્યો, મનને મારીને એક ફેરું મેંદો જ કરી નાખો. પછી જોવો જ જગતમાં સુખ દુઃખ કોઈ દઈ શકે છે? પછી જોવો જ જગતમાં કોઈ કનડી શકે છે તમને? પછી જોવાથી કોઈ તમને હારા નરા કહી શકે છે? અને કહી શકે તો એનું બની જાય, તમને કાંઈ લેને દેના નહીં હોય. ભગવાનનો પર્વ સદગુરુ પાસેથી સમજાય. એમનામાં આવે નહીં. ખીચડી ખદબદે આ જગતની માલપા
બજારની અંદર સારા કપડાં પહેરીને ટેન્શનથી હૈન મુક્ત થઈને ગાયમ જતા હોય એમ જતા હોય, તમને એમ થાય કે ભાઈ આપણે રેડી છીએ, પણ માલપા મન ખીચડી ખાતું હોય. કોકને એમ થતું હોય છે કે બરાબર છે, પણ માલપા મન શું કરે તો જુઓ. અને એ મનને રેડી કરવું હોય ને, સદગુરુ શરણે મોકલવું હોય ને, તો સદગુરુનું ભજન કરવું એ જરૂરી છે, એના નામની ઓળખાણ કરવી એ જરૂરી છે. બાકી તમે ગમે એટલું કરો આ દુનિયામાં દુઃખી રહી જવાના, ગમે એટલું કરો નહીં. સવારમાં ઉઠીને રાજા કરણ છે ને હોનાનું દાન કરતો હતો કે કોઈ ન કરીએ કે એટલું, પણ કરણ હોતે દુખ્યો રહી ગયો. કાં અર્જુન? કૃષ્ણે કીધું કાં કરણ? જાને મિત્રતા પાળવા. કરણને હોતે મિત્ર છે મારો, અને મારા મિત્ર છે એને મને કે અંગનું રાજ આપ્યું હતું, અંગનો રાજા બનાવ્યો. હાથે મિત્રતા પાળે મિત્રતા ગયો 84માં. કરણ રાજા કે બહુ કર્મ સારું કરી ગયો, પણ સારું ભલે કર્યું, સારું કર્યું તો સ્વર્ગ મળશે, પણ અંતે તો 84 એવી ને એવી હોય. સ્વર્ગ મળી જાય ને નરસિંહ મહેતો કે કદાચ, તો 84 તો એવી ને એવી ઊભી રહી. અને સદગુરુ મળે ને તો સ્વર્ગે ન માગે, નરકે ન માગે. એને સ્વર્ગે ન જોઈ, નરકે ન જોઈ. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, સ્વર્ગ લોકમાં ન મળે, સ્વર્ગ લોકની અંદર ન મળે. ભૂતળ ભક્તિ મળવી, આવો દેહ મળવો, આવું આ જગત મળવું, આવા મા બાપ મળવા, આવો પરિવાર મળવો, આવો સત્સંગ મળવો, અને આવા ગુરુ મળવા દુર્લભ છે, સ્વર્ગમાં ન હોય. સ્વર્ગ ક્યાં લેવા જાઓ? અત્યારે તમે સાંભળો છો ને, અને તમારા મન કેટલા કોમળવાળા અને શાંતિવાળા બન્યા, જરાક તો અંદર તપાસ કરી દો તો તમને ખ્યાલ આવે છે. આને સ્વર્ગ કહેવાય. સ્વર્ગ ક્યાંય બીજે નથી. બહાર નીકળશો એટલે તરત માછું બેસી જાય. ચારેય બાજુથી માછું આવે છે, માછલીઓ ફૂસવા આવે છે. શું લઈ આવ્યા સત્સંગમાં? તો આપણને ખ્યાલ આવે કે આ તો પૂછવા માંડ્યા. તો આપણને ખબર પડે કે આપણે બંગાહુમાં ગયા, સમુદ્રમાંથી નીકળ્યા તરત બંગાહુ સોટી ગઈ, સ્વર્ગમાંથી બહાર નીકળ્યા ત્યાં તરત બંગાહુ સોટી ગઈ. નહીતર ગુરુને છોડીને તમે કદાચ જન્મના જોગી બનીને જાઓ ને સુખદેવજીની ગોળે, તોય દ્વારપાલો રોકે કે ભાઈ કોણ છે ગુરુ તમારા માથે, એ ખબર નથી. તો ન નીકળો અહીંથી, નુગરા ન સડો, નિર્વાણ. પાછા વળો તત ખયું, નુગરા નહીં સડે કે નિર્વાણ. રવિ સાહેબ કે પાછા વાળી દે તો હું કરવાને આપણે આ રહેવું, ગુરુ નહીં કરવા. એનો અર્થ શું? ગુરુ કાંઈ માગતા નથી. ગુરુ કાંઈ તમને સમાજ માગશે તમારી પાસે બધું. કથાઓ કરો, એક 5-10 હજાર રૂપિયા લઈ જાય. આ કરો, તમને આ નડે છે, ઓલું નડે છે, તમને શનિ નડે છે, તમને ફલાણું નડે છે, તમને પિતૃ નડે છે, તમારા ઘરમાં હક નથી, હમણાં દીવા તમે ભૂલી જાઓ છો, એટલે આવું કે તમને ચારેય બાજુથી દુસા નાખશે માલપા. અને હવન કરો, એક હવન કરો તો શાંતિ આવી જાય. તો હવન કરશો તો કેટલાને થાય? 50,000નો. એમાં કે હવન કયો કરો? સનની યજ્ઞ કરો, સામુંડા યજ્ઞ કરો, ગાયત્રી યજ્ઞ કરો. નોખા યજ્ઞ આવે, અને નોખા યજ્ઞના પાઠના અલગ અલગ પૈસા. કોઈ લાખ રૂપિયા લે, કોઈ 50,000 લે, કોઈ 70,000 લે. બીજું બધું ખર્ચ તો અલગ રહે. કે કથા કરો, ભાગવત બિહારો કે હવે તમને મોક્ષ અર્થ થઈ જાય, તમને મોક્ષ મળી જાય. પરીક્ષિત રાજાને સુખદેવજીને આગળ બેઠા હતા, મોક્ષ થઈ ગયો, પણ કઈ ભાગવતતાથી? કે એણે આ નામ સુખદેવજી પાસેથી જાણ્યું પરીક્ષિત રાજાએ. ત્યારે ઓલો તક્ષત નાક કડવો આવતો હતો ને, તો એ હવે ભલે આવે કે 7 દિવસની અંદર મારે મોક્ષ મેળવી લેવું, પણ સહેલી કડી જરાક ભાગવતમાં જ જોઈજો. આખું ભાગવત સાંભળી લેજો, આખું ભાગવત, અને પછી સહેલે કહેજો સહેલો સલગ ભાગવતનો શું આવે છે. વ્યાસ ભગવાન એમ કહે છે, અને સુખદેવજી વાંચતા હોય છે, અને સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે પરીક્ષિત, આ રામ નામ જાણી લે, આ નામનો મહિમા જાણી લે, આ નામનો મહિમા જાણી લે. આથી અધિક કાંઈ જાણવા પણ નથી. આ જે મેં તને પર્વ કીધો, જે 18 અધ્યાય કીધા, એટલે 18 પુરાણ, એટલે ભાગવત 18નો ભાગ. એ જે ભાગવત મેં કીધું, નોખા અવતારોનું, વરા અવતાર ને, નરસિંહ અવતાર ને, જેટલા અવતારો છે એ બધા, એ અવતારો બધા કીધા છે ને, એ બધા અવતારો આ રામ નામ જાણી ગયા.
આ નામ જાણી ગયા છે એનો મહિમા હું તને ભાગવતમાં સમજાવતો હતો. એટલે તું રામ નામ સત્ય છે જાણી જા. એ રામ નામને જાણી લે સદગુરુ પાસેથી, કોઈ સંત પાસેથી. આ કથા છે ને આવડી મોટી, એ રામ નામની અંદર સમાવેશ છે. આ જગત આખું રામ નામની અંદર ડૂબેલું છે. રેન સમાણી ભાણમાં ભાણ સમાણા, આકાશ આકાશ સમાણું એક વસનમાં, એ વસન કોક વિરલાની પાસ. એ રામ નામ. રામ નામ કોઈ જેવી તેવી વસ્તુ નથી, એ જાણી લે. એ જાણવામાં છેલ્લી સાખીમાં કહી દે છે તો ત્યાં પર્વ પૂરો થાય છે. એ ગુરુ કહે છે રામ નામ પરીક્ષિત રાજાને. પરીક્ષિત રાજાને રામ નામ સમજાવે છે. તો તમારે હું કહી દઉં છું તમને કે રામ નામ સદગુરુ પાસે સમજી લો. ભાગવતની કથા બેહારવી નહીં પડે. લાવો હું લખી દઉં કે તમને 7 કલાક નહીં, 7 ઘડીની અંદર એ રામ નામ સમજાય જાય ને ભાગવત વસાઈ જાય. ભાગવતના કાંઈ કથાના કાંઈ એ તો લખ્યું છે. શું કામ તમને ખબર છે? ઓલા પરીક્ષિતે પૂછ્યું એટલે સદગુરુ મળી જાય ને પૂછવું ન પડે. 7 દિવસમાં પૂરું કરી દો, 7 કલાકમાં પૂરું કરી દો. લાવો ભાગવત. ભાગવતનો એક એક અવતારનો મહિમા શું છે કે એક એક અવતાર સદગુરુના સેલા છે. 10 અવતાર ગુરુજીના સેલા, કહે કબીર ગુરુ આપ અકેલા. 10 અવતાર ગુરુના સેલા બતાવે છે. માની બીજું કાંઈ બતાવતા નથી ભાગવતમાં. ગુરુને શરણે ગયા તો એ રામ નામ સદગુરુને શરણે મળી જાય ને તમારો ઉદ્ધાર થઈ જાય. અને ત્યાં આપણે ફોટા બધાને મૂકી દઈએ તમારો ઉદ્ધાર થઈ જાય. ભાગવત કથા બેહારો જાઓ તમારો ઉદ્ધાર થઈ જાય, તમારો ઉદ્ધાર થઈ જાય. ફોટા મૂકે જો ઉદ્ધાર થઈ જતો હોય તો આ સદગુરુની કથા જે કરવી છે ને પર્વ બતાવો ને એ તો ખોટો થાય ને. અરે જીવતા તમારે એ પામવાનું છે, જીવતા મોક્ષ પદને પામવાનું છે રામ નામ જાણીને. બાકી શરીર છૂટી જાય પછી તો ગુજરી ગયેલો માણસ હું તો હોય તેને તમે કથા કરો, લે ભાગવત ફસાવી દઉં તને મોક્ષ મળી જાય. એને મોક્ષ મળી જાય? એ તો કાયા પડી છે. એ કાયા પડી છે. એ કાયા કાંઈ નો તમને કાંઈ સમજમાં આવે. એ ધ્યાન દેવાનું. ખાસ કરીને સમજો સદગુરુ પર્વને સમજવો એટલે સદગુરુને શરણે જાઓ. તમારી મુક્તિ છે. પછી જેટલું જીવન જીવો ને આનંદમય જીવશો. નકર મીરા પછી, મીરા પહેલાં જ અધોગતિ તમને દેખાઈ જાય. એવું નથી કે મીરા પછી અધોગતિ ભૈયા જાઓ. મીરા પહેલાં દેખાઈ જાય. અરે અરે એ જીવનમાં કાંઈ કર્યું નહીં, ક્યાં જાવું, શું થાય, કઈ દિશા, અધોગતિ, ક્યાં જાવું, કઈ રીતે જાવું, કઈ યોનિમાં જાવું. પીડાના કોઈ પાર નથી. અને ઓલી તો ખબર છે પોતાના સ્વરૂપમાં જ જાઓ છો, ક્યાંય ન જાઓ. પોતાના સ્વરૂપની અંદર વિલીન થઈ જાઓ છો. જેમ બિંદુ સિંધુમાં મળે. આ નદી હાલી જતી હોય ને, વેગ કરતી હાલી જતી હોય, એને ખબર જ છે હું સાગરમાં મળું. ભલે એને ખબર ન હોય તો એ સાગરમાં જ મળે. એવી સ્થિતિએ તમે પરમાત્માની અંદર મળ્યા. હવે તમારી ચેતના જે છે, જે માછલી તરસી છે, એની જે વાસના હતી ને એ વાસનાને લઈને અને તમે બીજું અવતરણ ધારણ કરીશો તો પાછા અહીં ઉતરીને આવશો. પણ પહેલાં જાહો ક્યાં? બસ ક્યાં જાય? અહીંથી તમારે જવું હોય તો ડેપે જાય કે નહીં? પહેલાં ડેપામાં પેસેન્જર હોય ને બેહારે કે નહીં? એવી રીતે તમે પડાવમાં તમારે જવું પડે ને જવું પડે. મૃત્યુ છે એ એક પડાવ છે. પડાવ એટલે શું અર્જુન? કે મારું સ્વરૂપ છે. મોતને પામ્યા મારા સ્વરૂપમાં આવી ગયા. સમજાય છે? મૃત્યુને પામ્યા ને અર્જુન, હા તો કંઈ મારા સ્વરૂપમાં આવ્યા. એ પડાવ છે મારો. જેમ તમે હાલ્યા જતા હોય થાકી જાઓ તો તમે શું કરો? એક વડલો આવ્યો છે ભાઈ, ટાઢો સાંયો છે, આપણે ત્યાં સાંયો લઈ અને આપણે બેહવું છે. તો તમે ઘડીક પોરો ખાઈ લો કે નહીં? બસ પોરો ખાધા પછી તમે હાલતા થાવ કે નહીં પાછા? તો એ પડાવ નાખ્યો તો એ પૂરો કરી નાખ્યો. હવે હાલતા થયા. એમ પડાવ છે. પરમાત્માની અંદર તો જાઓ છો, શાંતિ તો આવી, પડાવે આવ્યો. પણ અર્જુન પાછા ઉપડશે એ ગાડી લઈને. કારણ કે એ ચેતના છે, કરેલું કર્મ છે, વાસનાઓ છે. એટલે પાછો દેહ ધારણ થઈ અને પાછી યાત્રા કરશે. તો હવે યાત્રામાં આવ્યા પાછા. જો આ સત્ય ન સમજાણું તો 84માં વ્યાઈ ગયા. તો 84માં કેવો દેહ મળે હું ખબર? હારો મળે કે નરવો મળે? મનુષ્યમાં ગયા તો માણા હારા ન મળ્યા તો શું કરીશું? આ ફૂટપાવરી ઉપર રખડે છે એવું મળી ગયું તો? ઝુંબળપટ્ટીમાં જે તમે જોવો તો કાંઈ મેળ નથી. માંસાહાર ને
કાંઈ મેળ જ નહીં જીવનમાં, તો ક્યાં જાવ, શું કરશો? ત્યાં ઉતરી જાય. મા બાપ એવા છે, લ્યો નવડાવે નહીં 100 મહિના, ફૂટપાવરી ઉપર હુતા છે, વરસથી નાયા ન હોય એવા, 5-5 વર્ષ નાયા ન હોય એવા નાવડા લોકો સેવા કરીને પરાણે પકડી જાય છે. તો એવું મળી ગયું તો હેરાનગતિ થઈ જાય, હેરાનગતિ. 2 હાથ જોડીને સંતો કહી ગયા, સદગુરુને શરણે પોગી જાઓ. એટલે આ નિરાજ સાહેબ કહે છે કે વિના પાંખનો છે આ ભમરો, વણ ઇન્દ્રિય છે એ ભોગી. માલપા જે ચેતના જે છે એ પાંખ વિનાનો ભમરો છે. તમારા અંદર જે શરીરમાં રહે છે ને, જે આ આંખોમાંથી ધોવે છે ને, એ ચેતન છે. એ ચેતનને ઓળખવું પડે છે સદગુરુ પાસે, અને એ ચેતનને ઓળખાય એટલે મહાચેતન ઓળખાઈ જાય તરત. તો એ કહે છે કે એ વિના પાંખનો જે ભમરો છે, વણ ઇન્દ્રિય ભોગી, એને ઇન્દ્રિયો નથી. એ ચેતનાને ઇન્દ્રિયો નથી, શરીરને ઇન્દ્રિયો હોય. એ ઇન્દ્રિયો નથી ને ભોગવટો એ ભોગવે છે. અંદર બેઠો છે ને જે ચેતના, એ ઇન્દ્રિયો નથી અને એ ભોગવટો ભોગવે છે. વિચાર કરો, એવો પરમાત્મા સદગુરુ તમને સમજાવે. એ ભોગવટો ભોગવે છે ને, એને તમે ઓળખી લ્યો. પછી કે છે વિના પિંડનું છે આ પંખી. વિના પિંડ એટલે પિંડ નથી, શરીર નથી, અને પંખીડું છે. વિના પિંડનું છે આ પંખી, વિના જોગ સંજોગી. શું કહે છે? વિના જોગ સંજોગી, કે કોઈ જોગે આવ્યું કે સંજોગે આવ્યું, કે ભાઈ સંજોગ હતા જ ભેગા થયા, અને કોઈ જોગ હતો એટલે આપણે અહીંયા આવ્યા છીએ. એવું નથી કે તમારા અંદર જે ચેતન છે ને, એ કોઈ જોગે નથી ને કોઈ સંજોગે નથી. એવું છે આ શરીરમાં નહોતું તોય માના ઓદરમાં નહોતા ને, તો એ ચેતન તો હતું. હવે માના ઓદરથી શરીર લઈને બંધારણ કરીને આવી ગયા, મહેલપા બેઠા છે. એ સદગુરુ મળે મહેલપેથી બહાર કાઢે કે તમે આ છો, આ ચેતના છો, તો તમે બહાર આવી ગયા. તો એ ચેતના જોગે નથી આવી, સંજોગે નથી આવી. શરીર છે તોય છે, શરીર નહોતું તોય છે, શરીર નહીં હોય તોય છે. એ ચેતનાની વાત કરે છે રવિ સાહેબ. એ રામ નામ છે. રામ નામ રાખો હૃદયમાં, કાઢો કલ્પના ઉકાશી. આદ અંતને મધ્યમાં બોલે એ રામ નામને સમજાવે છે સીધું, કે આદ અંતને મધ્યમાં જે બોલે છે ને, એ વસ્તુ હાચી. એ રામ નામ મધ્યમાં કોણ બોલી રહ્યો છે? બોલે એ બીજો નહીં, એ જ પરમેશ્વર પોતે. અજ્ઞાની ના આંધળા અળગા જઈને કે ગોતે. બોલે છે એ બીજો છે, પણ તમે અજ્ઞાની છો તો કે બીજે ફાફા મારો ક્યાંય મથુરા ને કાશી ને ગોકુળ ને મથુરા. કેટલુંક ભટકવું દેવી દેવતાઓમાં. એક પાસે તમે જાઓ ને તો તરત શું નડે ભાઈ, કોણ તને અમારા ઘરમાં હમણાં હક નથી આવતું. એટલે ઘરમાં એટલે દિવાલોમાં કે તમને, તો કે અમને કુટુંબમાં જ નડે છે, કાં કે અમારા ભાઈઓમાં જ નડે છે. હા, કાંઈ નહીં, હું જોઈ લઉં. જોઈ લે, થોડાક દાણા નાખે, સપટીક ભભૂત નાખે, લીલું કપડું રાખે, મોર પીસ રાખે ને થપકારીને એમ કહી દે કે તમને આગળ નડે છે વૈયા ગયેલા. એ શું કામ નડે છે? કે તમે એને બાકડા નથી નાખ્યા, કાં કે તમે એને નિવેદ નથી નાખ્યા. એટલે ઓલા નથી એવું થાય અંદર મને, અરે 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 એટલું બધું છે બાકી. તો એ કેટલું ખર્ચ થાય? ઘણું ખર્ચ તો છે આમાં, પણ આપણે ઓછા ખર્ચા પતાવી દેવું. કેમ કે હું દેવીને કહી દે, હું દેવતાઓને કહી દે, હું મનાવી લે. અહીં બેઠો છે ને એને મારું કયું કરે, કાંઈ વાંધો નહીં, તમે જેટલું ભગવાનને કહો એટલું સારું, ઓછા ખર્ચા પતાવી દેજો. હા કાંઈ વાંધો નહીં, નાના માણસો સહી ભાઈ, ઓછા ખર્ચા પતાવી, કાંઈ વાંધો નહીં, 51,000માં પતાવી દેવું આપણે. 51,000 ઓલે ધાર્યા હોય 51,100 રૂપિયા, ઓલે ધાર્યા હોય ત્યાં આવડો આખી 51,000, 51 લાખ એવો જ થાય. જાઓ તમે કાશીની અંદર પૂછો વિદ્વાનોને, કેવડા કેવડા યજ્ઞ થાય. યશ્વમેઘ યજ્ઞ કરો, શાસ્ત્રમાં બતાવો, સમજાણો નહીં, મરાઈ ગયા કેટલા યજ્ઞ કરી. જીવતા ઘોડાનો હોમી ગયો નહીં, જીવતી ગાઉન હોમી ગયો નહીં. મલપા કાંઈ ન વળે, કાંઈ ન વળે. સદગુરુ મળી ગયા ને તો બધા યજ્ઞ થઈ જાય. 108 યજ્ઞ સમજાવ્યા. ગીતા વાંચી જોઈજો,
કૃષ્ણ પરમાત્માએ કીધું અર્જુન, અર્જુન જ્ઞાનમય યજ્ઞ કરીએ સદગુરુ પાસે, તત્વવેતા પાસે જા, બે હાથ જોડી પ્રશ્ન પૂછી સેવા કરીને જ્ઞાન જાણીએ, અને આ જ્ઞાનમાં યજ્ઞ થઈ જાય પછી તારા તમામ યજ્ઞ બળીને ભસ્મ થઈ જાય. કોઈ યજ્ઞ ન કરવો પડે. આ જ્ઞાન યજ્ઞ એવો છે, એક ફેરું જ્ઞાનમય યજ્ઞ થઈ જાય, સદગુરુ પાસેથી જ્ઞાન થઈ ગયું, તમે કોણ છો? તો પરમાત્મા અંદર પ્રગટ થઈ ગયો, નકળંગ અવતાર ધરે. પછી નકળંગ દેખાણો, કળાય નહીં એવો, એ નકળંગ અવતાર ધરી લીધો. બસ વાર્તા પૂરી થઈ ગઈ. હવે શું કરવું? હવે વિમળતા, કોમળતા, પ્રેમલતા, દયા, કરુણા વરહવા મળી. વાદળી આકાશમાં સડે પણ વરિહા વગર ન જાય. હવે કરુણાની વાદળી આકાશમાં સડે વરિહા વગર ન જાય. પણ ગરમાળો જોઈએ ને હેઠ વૈરાગનો, એ વૈરાગ ગુરુ મહારાજથી હવે પ્રીતુ બંધાણી. પ્રીતિત વિનાના પાલવથી બેસે મળે નહીં મોરારી, પણ પ્રીત જ જોઈ. સમજ્યા? પ્રીતિ જોઈ, પાલવતા જોઈ. બહુ સુંદર સમજણ છે પરમાત્માની. એટલે એને કીધું કે રામ નામનો પર્વ જાણવો પડે. આ વરસાદ અત્યારે મીણ્યો, આવા ઘૂઘવાટા મીણ્યો કરવાની દેવા મીણ્યો, તો એ તમને ખબર છે કે આ વરસાદ વરસે. કૃષ્ણ પરમાત્માએ ગીતામાં એમ કીધું, હે અર્જુન, આ વરસાદને હું કહું ઊભો રહી જા, ઊભો રહી જવું પડે, અને વરસાદને હું કહું ને કે વરાય તો વરવવું પડે. તો હવે એ પર્વને સમજવા માટે ગુરુ પાસે જવું પડે છે. હા, રહી જાય ઊભો. તમે તમારા સ્વરૂપમાં વયા જાઓ. વરસાદે નથી વરસતો, ત્યાં કને કાળી રાતે નથી, ત્યાં દિવસે નથી, ત્યાં પાપ નથી, ત્યાં પૂન નથી. અને જરાક બહાર આવીને જોવો ને એટલે તરત કેવો વરસાદ વરસે છે. તો એ તમે કીધું આ પાણી પડે ને તમને ખબર છે, બીજા કોઈને નથી ખબર. આ પાણીને ભાન નથી, હું પાણી પડું છું એ ધ્યાન દેજો. અને પાણી પડી રહ્યું છે સુંદર મજાનું. અને વાતું કરશે માણસો, બહુ પીડ્યો વરસાદ, હો બહુ પીડ્યો. તો એ નુકસાન થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એ વરસાદ વરાવનારને જોયો. એ સદગુરુના શરણમાં જાઓ તો વરસાદ વરાવનાર જે છે ને એને બતાવે છે. ત્યારે આ પાણી જોવાની મજા આવે. નહીંતર આ પાણી પડતું હોય ને એ જોવાની મજા ન આવે. એ પડે ને ત્યાં એમ મને થવા વાડીએ નુકસાન થાય, બળી જાય છોડવા. ઓછો પડે તેમ થાય કે મળો ઓછો પીડ્યો તોય તબલ. પછી સુરતમાં પાણી આવે તોય અમારા ઘર ડૂબી જાય. તો કારખાને જવું હોય નહીં જવાય, રજા પડશે તો બહુ વરસાદ પડે. હરેક રીતે પીડાવું ઊભી થાય, બધી રીતે પીડાવવા. વરસાદમાંથી દુઃખ પેદા થાય. નહીંતર પરમાત્મા સમજણ હોય ને તો આ વરહે એને જોવો અને નો વરહે એને જોવો. કારણ કે જોવાની મજા છે, આવે ને જાય એની મજા નથી, એને જોવાની મજા છે. જોવા વાળો હોય છે ને એ પરમાત્મા હોય છે, સાક્ષી હોય છે એ પરમાત્મા હોય છે, દ્રષ્ટા હોય છે એ પરમાત્મા હોય છે. દ્રશ્ય તો તમે જુઓ છો, આ ભરે લ્યો, આ પરમાત્મા છે. તમને દેખાય છે આ પાણી પડે એ? આ હું બોલું એ પરમાત્મા છે, દેખાય છે. આ બધા બેઠા એ પરમાત્મા સત્રભુજ સ્વરૂપ વાળો દેખાય છે. નરસિંહ મહેતાએ કીધું, પાણી તું, પવન તું, ભૂમિ તું ભૂદરા. આ પવન દેખાય છે એ પાણી છે, તમને ખબર છે આ પવન છે, આ પાણી પડે એ પરમાત્મા છે. એમ નરસિંહ મહેતાએ કહી દીધું, પાણી તું લ્યો, એને દેખાણો આ પાણી પડે છે એ પરમાત્મા, ભૂદરો છે એ પરમાત્મા છે. આપણને દેખાય છે પવન જે એની હારે આવે છે એ છે. અગ્નિ દંભ થઈ ગઈ અત્યારે, સૂર્ય ઢકાઈ ગયો એ છે. આ નરસિંહ મહેતો કહે છે કે આપણી દ્રષ્ટિ નથી, સદગુરુ પાસે જાઓ, દ્રષ્ટિ લઈ લ્યો તો તમને ખબર પડે કે ગુરુ શું છે. ગુરુ કઈ થોડા થોથા છે કે વાતું થોડી છે ગુરુની. ગુરુ મહાપર્વ છે આ દુનિયાની માલિપા. નહીતર આ દુનિયાની માલિપા એ વાત નો સમજીને તો આ જગતની માલિપા નડતર ન જાય. તમને એ લખી દઉં, તમે તમને નડશો. પહેલાં તો પ્રથમ તમે તમને નડશો, એનો અર્થ થાય છે કે તમારું મન તમને વિશ્રામ નહીં લેવા દે. તો કોણ નડ્યું તમને? તમારું મન. ન કુટુંબ નડે, નો હગા નડે, નો પરિવાર નડે, નો કોઈ ઘરના સભ્યો નડે. નડે કેવળ તમને તમારું મન. અને એ મન ચેતના છે, એ ચેતનાને સદગુરુ પાસેથી સમજવાની છે. નહીતર જિંદગી વહી જાય, મન ન સમજાય. આ મન ચેતના જે છે એને સમજવાની છે. એ ચેતના સમજાઈ જાય એટલે મહાચેતના સમજાઈ જાય. મહાચેતના મહાસમાધિ છે.
એ સમજાઈ જાય, આનંદની લહેર ફૂટશે. મહાપુરુષો એ સમજાવે. એટલે નિરાજ સાહેબ કહે છે કે ભાઈ ખરેખર તમે આ વાતને સમજો કે વિના પાંખનો આ ભમરો છે, આ ચેતન થયું ને એ વણ ઇન્દ્રિય એ ભોગવટો ભોગવે છે, અને વિના પિંડનું આ શરીર પંખી છે, પંખીડું છે પણ શરીર નથી. વિના પિંડનું છે આ પંખી, વિના જોગ સંજોગી. વાણીમાં આવે તો વણથી જ આવે, નિર્વાણી પદ હાસુ. એ વાણીમાં ન આવે, તમે બોલો ને એમાંય ન આવે. કે એવું પંખીડું તમારા અંદર બેઠું છે, એ ચેતના છે તમારા અંદર. એ ચેતનાને આને રવિ સાહેબે, નિરાજ સાહેબે રામ નામ કીધું છે. રામ નામ રાખો હૃદયમાં, કાઢો કલ્પના કાશી. આ દંતને મધ્યમાં બોલે એ વસ્તુ છે હાસી. એટલે કીધું. અને એણે એમ કીધું કે વાણીમાં આવે તો વણથી જ આવે. એટલે વાણીમાં પરમાત્મા નથી, શબ્દમાં પરમાત્મા નથી, શબ્દથી જ છે પરમાત્મા. 52 છે પરમાત્મા. વાણીમાં આવે તો વણથી જ આવે, નિર્વાણી પદ હાસુ. નામ રૂપ ગુણ બાદ કરતા જાહેર પદને જાસુ. નામ રૂપ ગુણ તૈણીને મટાડી ગયો ને એ સદગુરુના શરણમાં રવિ સાહેબ, નિરાજ સાહેબ કે મટે. નામ રૂપ ગુણ બાદ કરી નાખો, અને પછી જો જાહેર પદ પડ્યું છે એ સદગુરુ શાન કરે. હું આમ કરું ને ત્યાં જે ગુરુ પાસે ઉપદેશ લીધો હોય એને ખબર પડી જાય કે પરમાત્મા ક્યાં બેઠો છે. આ ઈશારો છે પરમાત્માનો. શાનમાં એક શાન ગુરુની પાનભાઈ. એથી ઉપજે આનંદ. એથી આનંદ ઉપજે અર્થ થાય છે કે એ આનંદ સિવાય બીજો કોઈ આનંદ જ નથી આ દુનિયામાં. કારણ કે બીજા બધા દુઃખના ડુંગરા છે. આનંદ આવ્યો, તમે કહો કે આવ્યો ને પાછો ગયો. સમજાણું? સુખ આવ્યું ને પાછું ગયું. તમે હારે જ બોલશો સુખ આવ્યું, તમે હારે જ બોલશો આનંદ આવ્યો એટલે ગયો. અને ઓલો જે હું કહું છું ને એ અખંડ છે. અખંડ, અખંડ આનંદ. અખંડ સાહેબ જી કો નામ ઓર સબ ખંડ હૈ. એ રામ નામની આ વાત છે. વાણીમાં આવે તો વણથી જ આવે, નિર્વાણી પદ છે હાસુ. નામ રૂપ ગુણ બાદ કરો તો જાહેર પદને જાસુ. પછી કે નિરાત નામ ઉત્પત્તિ પરલયને નહીં. વિચાર કરો, જુઓ, ઉત્પત્તિ પરલયને નથી. આ વરસાદ આવે છે ને વહી જાય, હમણાં વહી જાય. તમે કહો વયો ગયો વરસાદ તો રહી ગયો, હવે વાંધો નહીં. તો એ શું થયું? આવ્યું ને ગયું. પરમાત્મા એવો છે, તમારા અંદર ઘટમાં રહ્યો. એ આવે નહીં જાય નહીં, એ જોવાવાળો સાક્ષી. વરસાદ આવે ને જાય એને જોવે, પણ આ જોવે એ જાય નહીં, આવે નહીં. એટલે એ કહે છે નહીં પહેલી ઉત્પત્તિ. એટલે એ ઉત્પત્તિ નથી એની થતી, અને પ્રલય એનો નથી થતો, સર્જન નથી એનો, અને વીર સર્જન નથી. ઉત્પત્તિ પ્રલય એનો નથી. આદિ અનાદિ છે એવો. આદિ અનાદિ એવો ને એવો રહે છે, કાયમ માટે એવો ને એવો રહે છે. રવિ સાહેબે એક વાણીમાં એમ કીધું કે આભથી ઊંચો, પૃથ્વીથી છે પોળો, આદમ છે અપરંપારા, એ વઢે નહીં ઘટે નહીં, કાયમ છે કીર્તારા. જો એ શું કહે છે? વધતો નથી ઘટતો નથી, કાયમ છે કીર્તારા. એમાં મહાત્મા કહે છે એ કાયમ છે. સમજાણું? એ કાયમ છે. નિરાત નામ તરણ તારણ. નિરાત નામ સદગુરુ તરણ તારણ, સદા સર્વદા તમે એને સેવ. નિરાત નામ સદગુરુ. નિરાત જે છે એ જ નામ છે, અને એ સદગુરુ છે. એ તરણ તારણ છે, તરવા વાળો છે ને તારવા વાળો છે. એને તમે સદાયની માટે સેવી લેજો. નિરાત નામ તરણ તારણ, સદા તમે એને સર્વદા સેવો. હવે આને હું કહું છું ગુરુ પર્વ. નિરાજ સાહેબે કીધું. અને જ્યારે એ ગુરુ પર્વ તમને સમજાય જાય, સદગુરુ શરણમાં જઈને આનંદ કરી લેવો, ત્યારે એ ગુરુને તમે એવી ધન્યતા આપશો, એવી ધન્યતા આપશો કે ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતા. સદગુરુએ શબ્દ સુનાયો. સદગુરુ એ કાઢો તો વાણી રૂખડિયાની. સદગુરુએ શબ્દ સુનાયો